એ સાથે જ આગળ વધીએ. યુનિયન બજેટ 2024માં સસ્ટેનેબલ ગ્રોથને લઈને એક જાહેરાત થશે. એના પર એક ફોકસ છે. સાથે જ રિન્યુએબલ એનર્જી પ્રોજેક્ટ્સ, ગ્રીન ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને સસ્ટેનેબલ એગ્રીકલ્ચર રોકાણ માટે પણ એક ખાસ ફોકસ બનતું દેખાશે. પરંતુ ઇન્ડસ્ટ્રીની આ બજેટથી શું અપેક્ષા બનતી દેખાડી રહી છે, એના પર આપણે ચર્ચા કરીએ. કેપીઆઈ ગ્રીન એનર્જીના મેનેજમેન્ટ આપણી સાથે જોડાઈ રહ્યા છે, કંપનીના સીએમડી ડોક્ટર ફારૂક પટેલ. ફારૂક સર, ગુડ આફ્ટરનૂન. સ્વાગત છે સર શો પર. અને સૌથી પહેલા સર, હવે વી આર હેડિંગ ટુવર્ડ્સ બજેટ. ગણતરીના સેશન્સ હવે બાકી છે. કઈ રીતે તમે ઇન્ડસ્ટ્રી માટે થઈ અને અહીંયાથી તમારી એક્સપેક્ટેશન્સ રહેશે બજેટમાં, કઈ રીતની જાહેરાત? નમસ્તે. ઘણું જ સુંદર રીતે અત્યાર સુધી તો આપણને રિન્યુએબલ એનર્જીમાં સપોર્ટ મળી જ રહ્યો છે અને આ બજેટની અંદર પણ આશા રખાય છે ઘણા સુધારાઓ આવશે જ. જીએસટીમાં સુધારા આવશે, પીએલઆઈ વધારે ડિક્લેર થશે, વીજીએફ વાયબિલિટી ગેપ ફંડ ડિક્લેર થશે એવું અનુમાન થઈ રહ્યું છે. કેમ કે આપણો 2030 જે ગોલ છે 500 ગીગાવોટનો રિન્યુએબલમાં લઈ જવાનો, તો એને અનુસંધાનમાં ગવર્મેન્ટ તરફથી જે અત્યાર સુધી સપોર્ટ મળ્યો છે અને તે મળતો જ રહેશે એવી આશા સાથે આગળની અપેક્ષાઓ રખાઈ રહી છે. ડેફિનેટલી સર, બીજું એક મહત્વનું રહેશે જ્યારે સ્પેશિયલી રિન્યુએબલ એનર્જી કોમ્પોનન્ટ્સની વાત આવે છે, તો અહીંયાથી એક રિડક્શનને લઈને કે જીએસટી અહીંયાથી ખાસ કરીને ઘટાડવામાં આવે કે દૂર કરવામાં આવે, એને લઈને કોઈ જાહેરાત અહીંથી અપેક્ષા રાખી રહ્યા છો કે એ અગર કોઈ અનાઉન્સમેન્ટ છે તો કઈ રીતે અસર જોઈ રહ્યા છો આની? અત્યાર સુધી જે સપોર્ટ મળી રહ્યો છે અને જે સપોર્ટ જઈ રહ્યો છે એ સપોર્ટ જોતા આપણને એવું લાગે છે કે હમણાં પણ નવા બજેટની અંદર પણ આપણને સપોર્ટ મળશે કે જે હમણાં 18% 12%નું જે સ્લેબ છે એને પહેલાની જેમ 5% જો કરવામાં આવે તો ઘણી જ સુંદર રીતે આપણો 2030 નો ગોલ જે છે રિન્યુએબલ એનર્જી માટેનો કે 500 ગીગાવોટ સુધી આપણે આશા રાખીએ છીએ અને એ આશા પર પરિપક્વતા અને જો નિપુણ થવું હોય અને પૂર્ણતાને આરે જવું હોય તો એ બહુ આવકાર્ય પગલું હશે ગવર્મેન્ટનું, એવું મારું માનવું છે. અને ઘણી સરસ રીતે ગવર્મેન્ટ જે રિન્યુએબલને સપોર્ટ કરી રહી છે એને આગળ જો આપણે લઈ જઈએ આ રીતે ફાઇનાન્શિયલની રીતે, તો આઈપીપીના બિઝનેસમાં ખાસ કરીને ઘણો સારો સપોર્ટ રહેશે. જી, તો ખાસ કરીને આ એક જે અપેક્ષા બનતી દેખાડી રહી છે રિન્યુએબલને લઈને, ખાસ આ બજેટમાં એક ફોકસ રહેવાનું છે, કારણ કે ઓફશોર વિન્ડ પ્રોજેક્ટ માટેની જે મંજૂરી આવતી દેખાડી રહી છે. રિન્યુએબલ એનર્જી સેક્ટરમાં રોકાણ વધારવા માટેની અહીંયાથી કોઈ અનાઉન્સમેન્ટ જે થશે એની પણ એક અપેક્ષા બનતી દેખાડી રહી છે. સાથે ગ્રીન ગ્રોથ પર એક ફોકસ સરકાર આપી શકે છે, નાણામંત્રી આપી શકે છે, તેઓ જાહેરાત પણ કરી શકે છે. ગ્રીન હાઇડ્રોજન માટે બજેટની ખાસ કરીને એક ફાળવણી અહીંથી થાય એના પર પણ એક ફોકસ દેખાઈ રહ્યું છે. ફારૂક સર, આગળ જે એક ચર્ચા કરીએ આપણે, ખાસ કરીને એક સસ્ટેનેબિલિટી, એ પણ ઘણું મહત્વનું. જે આપણે ઇન્ડસ્ટ્રીની વાત કરીએ તો અહીંયાથી સ્કિલિંગ અને ઇનોવેશન આ ફિલ્ડમાં ખાસ કરીને ત્યાં એના માટેનું એક અલગ પ્રોવિઝન જે છે એની એક ફાળવણી કરવામાં આવે, એને લઈને કોઈ અપેક્ષા? આજની તારીખે આપણે જો જોવા જઈએ તો સોલર અને વિન્ડની અંદર તો ઘણું જ સારી રીતે ગવર્મેન્ટે અત્યાર સુધી જે બેનિફિટો આપ્યા છે જેના કારણે એક સસ્ટેન ગ્રોથ તો આગળના પાથમાં જોવા મળશે જ. કેમ કે ઘણા બધા સ્કિલ પ્રોગ્રામો ગવર્મેન્ટ લઈને આવી રહી છે, જેવું કે ઉન્નત ભારત અભિયાન કરીને એક ચલાવે છે. એ જ રીતે ઓફશોરના માટે એક ડિક્લેરેશન આવ્યું છે વીજીએફ ફંડનું 6,853 કરોડ રૂપિયા વત્તા 600 કરોડ રૂપિયા. તો એ જે 7,400 સ્ટેપ છે ગવર્મેન્ટ તરફથી, જેને કારણે આવતું જે આપણું ગ્રીન હાઇડ્રોજનનું જે સપનું છે એ સપનું પૂરું કરવા માટે રિન્યુએબલ એનર્જીની જે જરૂરત છે એ જરૂરતને પૂરી કરવા માટેના જે આ સ્ટેપ છે. પછી એક પીએલઆઈ આપણે મેન્યુફેક્ચરિંગમાં પણ આપી કે પ્રોડક્શન લિંક ઇન્સેન્ટિવ જે આપણે આપ્યા છે, એટલે ગવર્મેન્ટે આપ્યા છે 19,000 કરોડના આપણા પેનલ મેન્યુફેક્ચરિંગને, તો એના કારણે પણ ઘણા બધા સ્ટેપ અપ થઈ રહ્યું છે. પણ જે સ્ટેપઅપ થવું જોઈએ એને ઓર એગ્રેસિવલી સ્ટેપઅપ આપણે જો કરીએ તો, કેમ કે આપણે ઇન્ડિયા આપણું 3rd લાર્જેસ્ટ કન્ઝમ્પશન ઇલેક્ટ્રિસિટીનું આખા વર્લ્ડ વાઇડ છે અને રિન્યુએબલમાં બી જે આપણને ગ્રોથ જોઈએ છે અને કાર્બન નેટ ઝીરો તરફ આપણે જો આગળ વધવું હોય તો રિન્યુએબલની અંદર જે વિન્ડ છે, સોલર છે, એના મેન્યુફેક્ચરિંગને પણ વધારવા માટે પીએલઆઈની ઘણી બધી સ્કીમો હજુ પણ આપે સરકાર, જેના કારણે આપણો ગ્રોથ વધે. અને જેવી રીતે ઉન્નત ભારત ચાલુ કર્યું છે એવી રીતે યોજનાઓ ચાલુ કરે જેનાથી સ્કિલ મેન પાવર વધે અને એના કારણે થશે એવું
કે ઘણું બધી સ્પીડ પકડાઈ જશે અને જે એગ્રેસિવ ગોલ આપણા હોય છે 2030 બાય 500 ગીગાવોટ અને ત્યાર પછી 2050 નેટ ઝીરો, તો એને આપણે અચીવ કરી જ લઈશું. પણ થોડુંક આની અંદર આપણને સપોર્ટ મળી જાય જો આ બજેટની અંદર, તો એ રીતે ઘણો સારો સ્ટેપ હશે એવું મારું માનવું છે. જી, સાથે સર જે રીતે આપણે જાણીએ છીએ કે આ વર્ષનું બીજું બજેટ હશે. આપણે ઇન્ટ્રીમ બજેટની એક જાહેરાત જોઈ, પરંતુ મોદી 3.0નું એક આ પહેલું બજેટ છે, ખાસ મહત્વનું રહેશે. પરંતુ જે ઇન્ટ્રીમ બજેટમાં પણ એક જે અહીંયાથી એક પુશની જાહેરાત થઈ હતી, અહીંયા રૂફટોપ સોલર માટેની થ્રુ પીએમ સૂર્ય ઘર મુફ્ત વીજળી યોજના, જેના માટેનું એક સ્પેશિયલ અહીંયાથી બજેટરી પ્રોવિઝન વિશે અહીંયાથી એક ખાસ કરીને માહિતી પણ આપણને આપી હતી. સોલર પાવર ઇચ હાઉસ હોલ્ડ આપણે જોઈએ એના માટેનું. તો આ અંગે જે જાહેરાત છે એ કેટલી મહત્વની રહેશે, ત્યાં શું અપેક્ષા રાખી રહ્યા છો? એ ઘણી મોટી જાહેરાત છે અને ફેબ્રુઆરીમાં સાહેબે જાહેરાત કરેલી, શ્રી નરેન્દ્ર મોદી સાહેબે, અને હમણાં જે મોદી 3.0 ની અંદર પણ એ જાહેરાતને કન્ટિન્યુઅસ કરવામાં આવી છે. અને દરેકે દરેક હાઉસ હોલ્ડની ઉપર 3 કિલોવોટ સુધીની જે વીજળી આપવાની જાહેરાત છે, ઓલરેડી એની અંદર સબસિડી આપવામાં આવી જ છે અને એની પર પણ ફોકસ કરીને આગળ વધાઈ રહ્યું છે, જેના કારણે ઘણો મોટો ફાયદો થશે પબ્લિકને પણ, નેટ ઝીરોના જે આપણા મિશન છે તેને પણ, અને એઝ અ કેપી અમે પણ એની અંદર પોતાનું CSR એક્ટિવિટી દ્વારા પણ અમે લોકો અમારું પંચિંગ કરી રહ્યા છે ત્યાં આગળ. સો લેટ અને એવી રીતે પોઝિટિવ એનાથી તમે જોશો તો વિધિન 5 years 1 કરોડની ઉપર જે આપણે વિચારીએ છીએ એના કરતા પણ વધારે ઘરોની ઉપર જો આ 3 કિલોવોટ વાળું લાગી જાય, તો એક તો આપણને કાર્બન એમિનેશનની અંદર પણ ફરક પડશે અને લોકોના બજેટની અંદર પણ વીજળીનો જે ખર્ચો છે તે પણ ઘણો ઘટી જશે એવું મારી આશા છે એમ. જી, તો ડેફિનેટલી. સાથે સર જે રીતે આપણે જાણીએ છીએ કે અહીંયા હવે લોકોનો જે વપરાશ છે, ઘણી બધી કંપનીઓ રાધર જે છે કેપ્ટિવ યુઝ માટે રિન્યુએબલનો ઉપયોગ હવે વધારતી આપણે જોઈ રહ્યા છીએ. તો આના માટેની કોઈ ઇન્સેન્ટિવ માટેની જાહેરાત થવી જોઈએ, એને તમે કઈ રીતે જોઈ રહ્યા છો? કેપ્ટિવ યુઝ માટે જે રીતે કંપનીઓ પોતે સોલર અને વિન્ડથી પાવર લેવાનું જે શરૂ કર્યું છે, એના કારણે એ ઘણો જ મોટો સરકારના બર્ડન કરતા લોકો પોતે આ વસ્તુને એડોપ્ટ કરી રહ્યા છે એવું જાણવા મળી રહ્યું છે. એની અંદર સૌથી મોટું કે ફંડિંગ જે છે તે કંપનીઓને થોડું ઈઝી થઈ જાય અને બેંકો તરફથી ફાસ્ટ ફંડિંગ મળતું થઈ જાય, થોડા લિવરેજ અથવા તો થોડા ઓછા વ્યાજ દરે જો મળે અને જીએસટી જો એની અંદર કોમ્પ્રોમાઇઝ થોડુંક થાય, તો મારા હિસાબે એ ઘણો મોટો બેનિફિટ રહેશે. અને એ લાસ્ટ થોડા વર્ષોની અંદર તમે જોયું હશે તો કેપ્ટિવ યુઝરોએ ઘણું બધું રિન્યુએબલ તરફ આકર્ષાઈને પોતાની કંપનીઓને સસ્ટેનેબલ વીજળી તરફ લઈ જઈ રહ્યા છે, કાર્બન ફ્રી વીજળી તરફ પ્રોડક્શનને લઈ જઈ રહ્યા છે. તો એ એક બહુ મોટી અને બહુ સારી સાઇન છે ઇન્ડિયાના માટે કે એનાથી ઘણો બધો આપણો ડોલર જતો પણ અટકશે અને કોલસો આવતો અટકશે, જે એક બહુ મોટો બેનિફિટ છે. અને ભવિષ્ય આપણું બહુ ઉજ્જવળ રહેશે કેપ્ટિવ યુઝરો જો દરેકે દરેક જો રિન્યુએબલથી પાવર વાપરવાનું શરૂ કરશે તો. ઓકે. સાથે સર ઓફશોર વિન્ડ, જે તમે પણ શરૂઆતમાં તમે જણાવ્યું, તો ઓફશોર વિન્ડ પ્રોજેક્ટ માટેની જે મંજૂરી છે એને લઈ અને આ અંગે વધારે કઈ રીતે જાહેરાત તમે અપેક્ષા રાખી રહ્યા છો બજેટમાં? ઓલરેડી ઓફશોર વિન્ડ માટે ગવર્મેન્ટે 7,453 કરોડનું VGF ડિક્લેર કર્યું છે, વાયબિલિટી ગેપ ફંડ, અને એનાથી લગભગ 2 ગીગાવોટ જેવું ઓફશોર વિન્ડની આશા રખાઈ રહી છે. તો જેમ જેમ આની અંદર નોલેજ વધશે, જેમ જેમ આપણે આપણા ત્યાંના ટોટલ EPC અથવા તો મેન્યુફેક્ચરરો આની તરફ વધશે, તો 1-2 વર્ષની અંદર ઓફશોર વિન્ડની અંદર, કેમ કે આપણી પાસે બહુ મોટો દરિયા કિનારો છે અને એ દરિયા કિનારાનો ઉપયોગ ઘણો મોટો થઈ શકે એમ છે, અને જેના કારણે એનાથી વિન્ડથી ઓફશોરની વીજળી જે બનશે, એક તો એનાથી PLF ઘણું જ હેવી હોય છે, 60-65% જેવું PLF મળે છે, અને જે ખર્ચો છે એ ખર્ચો સસ્ટેન થઈ શકે અથવા તો IRR સારું આવી શકે જો આપણા ત્યાં એની મહારત એટલે કે આપણા ત્યાં એની જાણકારી વધારે થઈ જાય, જે મારા હિસાબે 1-2 વર્ષની અંદર જે EPC કોન્ટ્રાક્ટરો છે કે જે નોલેજ લઈ અને આ વસ્તુ તરફ આગળ વધશે, અને એવી પહેલું અનાઉન્સમેન્ટ થયું છે જેમાં તામિલનાડુ અને ગુજરાત છે, એવી રીતે દરેકે દરેક રાજ્યના જ્યાં જ્યાં દરિયા કિનારા છે ત્યાં આ વસ્તુને ઇમ્પ્લિમેન્ટ કરવામાં આવશે, તો ઓફકોર્સ 65%નો PLF, 60%નો PLF એ બહુ જ સારો PLF કહેવાય. તો એ પ્રમાણે પણ આપણને વીજળી ઘણી બધી સારી એવી મળી શકે એવી આશા છે.
ડેફિનેટલી. અને સર અહીંયાથી સ્યુટેબલ એક બજેટરી પ્રોવિઝન્સ તમે એક્સપેક્ટ કરી રહ્યા છો, ખાસ કરીને અહીંયાથી ઝડપી એક પ્રોસેસ બને ઇન એડિશન ઓફ ન્યુક્લિયર, એને લઈને કઈ રીતે અપેક્ષા છે? ન્યુક્લિયરમાં અમારી કંપની તો છે જ જી નહીં, સર. પરંતુ હું એવું કહીશ હમ. કે આપણો જે આજની તારીખે આપણું જે કન્ઝમ્પશન છે, પીક કન્ઝમ્પશન આપણું લગભગ 300 300 ગીગાવોટ જેવું છે આખા ઇન્ડિયાનું, અને આપણી પ્લાન્ટની કેપેસિટી લગભગ 450 થી 450 ની વચ્ચે છે. આજે ઓલરેડી આપણે પ્લાન્ટ નાખી ચુક્યા છે, અને આપણો જે ગ્રોથ રેટ છે જે લગભગ CAGR આપણો 6 થી 7% CAGR છે. તો એ પ્રમાણે જો જોવા જઈએ તો આપણે રિન્યુએબલ એનર્જીની સાથે સાથે ઓલ્ટરનેટ તરીકે આપણે ન્યુક્લિયરને પણ આગળ વધારી શકીએ, એવું 100% મારું માનવું છે. જી, ડેફિનેટલી એના પર પણ એક ફોકસ. અને સર કાર્બન એમિશન રિડક્શન જે છે એના માટે ખાસ કરીને એનો યુઝ જે છે, એન્ડ યુઝર અડોપ્શન છે આ પ્રોજેક્ટ્સ માટેનું, એને લઈને કોઈ એલોકેશન અહીંયાથી બજેટમાં કરવામાં આવે એ કેટલું મહત્વનું રહેશે? REC તરીકે આજની તારીખે આપણને બેનિફિટ એક મળે જ છે રિન્યુએબલ એનર્જી સર્ટિફિકેટ કરીને, અને એ જ રીતે વર્લ્ડ વાઇડ પણ તમે જશો તો GCC અને ગ્લોબલ કાર્બન ક્રેડિટ મેળવવામાં આવે છે કંપનીઓ દ્વારા, અને જે એક ઇન્સેન્ટિવ જ કહેવાય. અને એના કારણે જો ગવર્મેન્ટ હજુ એની અંદર થોડીક લ્યુબ્રિકન્ટ નાખે અને એમાં થોડુંક નરમાશ લાવે, તો મારા ખ્યાલથી એનાથી પણ બેનિફિટ મળશે કે જે લોકો CPP નું કામ કરે છે અને પોતે વીજળી વાપરે છે, અને એના જે REC સર્ટિફિકેટ જનરેટ થાય અથવા ગ્લોબલ કાર્બન ક્રેડિટ જનરેટ થાય, એનાથી બી 2 પૈસાનો ફાયદો જો થતો હશે તો લોકો વધારે આકર્ષાઈને રિન્યુએબલ એનર્જી તરફ વધારે આકર્ષિત થશે, અને એનાથી કાર્બન એમિનેશન ઘટાડવાની તરફ એક દિશામાં માનવતાનું એક બહુ મોટું કાર્ય ઊભું થશે, એવું મારું માનવું છે. જી. અને ફારૂક સર, છેલ્લે જાણીએ, PLI આમ તમે મેન્શન કર્યું હતું, પરંતુ ઓવરઓલ જ્યારે સેક્ટર ઇન્ડસ્ટ્રીની એક વાત આવે છે તો PLI યોજના હેઠળ આવે કે અહીંયા કોઈ રાહતની જાહેરાત થાય, એ કેટલું મહત્વનું, અહીંયા શું અપેક્ષા રાખી રહ્યા છો? અત્યાર સુધી ALM ની અંદર, એટલે કે મેન્યુફેક્ચરિંગ ઓફ પેનલ ની અંદર ઓલરેડી જાહેરાત સરકાર કરી ચૂકી છે, અને PLI ની સ્કીમ જેટલી પણ સરકાર અનાઉન્સ કરશે એને સારી રીતે જ લોકો વધાવી લેશે, કેમ કે પ્રોડક્શન લિંક ઇન્સેન્ટિવ એનો મતલબ એવો છે કે જેટલું તમે પ્રોડક્શન વધારતા રહેશો એને સાથે લિંક કરીને ગવર્મેન્ટ ઇન્સેન્ટિવ આપે, અને એના કારણે વધારે ને વધારે એ સેક્ટરની અંદર મેન્યુફેક્ચરિંગ વધે, તો એનાથી આપણે બીજા દેશોની ડિપેન્ડન્સી ઘટશે, અને અહીંયા આગળ જે પ્રોજેક્ટો નખાય છે તેની સ્પીડ વધશે, અને એના કારણે રોજીરોટી પણ બહુ મોટી ફેર પડશે અને લોકોને મળશે, એવું મારું માનવું છે. જી, ડેફિનેટલી. ફારૂક સર, થેન્ક યુ અમારી સાથે તમે જોડાયા અને ખાસ બજેટને લઈને સેક્ટર ઇન્ડસ્ટ્રીની આશા અમારી સાથે શેર કરી. થેન્ક યુ. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ.